નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 ની અંદર વિષય અંગ્રેજી પ્રકરણ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ. તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી શેર કરો. તો અહીંયા મુદ્દા આપ્યા છે. લેટ પ્રેક્ટિસ. તો રેમિંગ વર્ડ, યુઝ ડાયરેક્ટ ડિક્શનરી, ઇન્વર્શન ક્વેશ્ચન, વાય ક્વેશ્ચન મેકિંગ, પિક્ચર ડિક્શેશન અને સ્પીક એબાઉટ. તેનું આપણે સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોવાના છીએ. તો બાળકો, અહીંયા પ્રથમ એક્ટિવિટી આપવામાં આવી છે. એક્ટિવિટી 1, રાઇટ ધ રેમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ લર્ન ટુ શેર. તો પહેલામાં આવશે માઇલ, બીજામાં આવશે હેન્ડ્સ, ત્રીજામાં આવશે વોટ, ચોથામાં આવશે ગ્લેડ, પાંચમામાં આવશે કેર. તો બાળકો, એ જ રીતે આપણે એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 ની અંદર કીધું છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ પોએમ લર્ન ટુ શેર. એટલે આપણે પાના નંબર 1 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. નંબર 1, પહેલો પ્રશ્ન, વોટ શુડ વી લર્ન? તો વી શુડ લર્ન ટુ શેર એન્ડ કેર. બીજો ક્વેશ્ચન જોઈએ, વોટ શુડ વી શેર? તો વી શુડ શેર અવર સ્માઇલ, ફૂડ એન્ડ જોય. ત્રીજો ક્વેશ્ચન જોઈએ, વોટ ડુ યુ ડુ ટુ મેક અધર પીપલ હેપી? તો આઈ વિલ હેલ્પ પીપલ વિથ ચોર્સ. ચોથો પ્રશ્ન, વી મસ્ટ કેર ફોર અવર ફ્રેન્ડ્સ એન્ડ અવર લવિંગ વર્ડ્સ. પાંચમો પ્રશ્ન જોઈએ કે વી શુડ ટ્રાય ટુ બીકમ લાઈક અવર મેમ એન્ડ ડેડ. બાળકો, આપણે બીજા પાના નંબરની અંદર જોઈ રહ્યા છીએ. એક્ટિવિટી 3, રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ ફ્રોમ ધ પોએમ લર્ન ટુ શેર. તો પહેલામાં આવશે ફોલ્સ, બીજામાં આવશે ટ્રુ, ત્રીજામાં આવશે ફોલ્સ, ચોથામાં આવશે ટ્રુ અને પાંચમામાં આવશે ફોલ્સ. તો બાળકો, આપણે આ એક્ટિવિટી 3 નું સોલ્યુશન જોયું. તો આપણે બાળકો આગળ જોઈ રહ્યા છીએ એક્ટિવિટી 4. તો શું કીધું છે કે આન્સર ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટોરી શેરિંગ ઇઝ કેરિંગ. તો પહેલો પ્રશ્નની અંદર જોઈએ તો વેર ડીડ મોહનભાઈ લીવ? તો મોહનભાઈ લીવડ ઇન સ્મોલ વિલેજ. બીજો પ્રશ્ન, વોટ ઇઝ મોહનભાઈ ડુઈંગ? તો મોહનભાઈ ઇઝ ટેલિંગ સ્ટોરી ટુ ધ વિલેજ ચિલ્ડ્રન. ત્રીજો ક્વેશ્ચન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રેબિટ? ધ નેમ ઓફ રેબિટ ઇઝ રાજુ. બાળકો, આપણે ચોથો પ્રશ્ન જોઈએ. Was Raju selfish? Yes, Raju was selfish. પાંચમો પ્રશ્ન જોઈએ. Why did the Raju feel lonely and sad? Raju realized he could not carrot, so he feel lonely. Number 6. How did the Raju become happy? તો Raju become happy when જ્યારે he decide to share his hungry friend. બાળકો, આપણે સાતમો પ્રશ્ન જોઈએ કે will you share your things among your friends? Yes, I will share my things. આઠમો પ્રશ્ન જોઈએ. Why do you like friends? તો friends are liked because the kindness make the friendship strong and they bring joy. Activity 5, filling the blank by using blankets and answer the question. તો પહેલી ખાલી જગ્યામાં આવશે એલિફન્ટ, બીજી ખાલી જગ્યામાં આવશે વોકિંગ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે હર્ડ, ચોથી ખાલી જગ્યામાં આવશે ક્લિક, પાંચમી ખાલી જગ્યામાં આવશે સેડ, છઠ્ઠામાં ગેવ અપ, ડિસાઇડ, લીવડ, ટુ સ્ટે. તો બાળકો, આ હતા બ્લેન્કેટ શબ્દો, તેના ઉપરથી ખાલી જગ્યા પૂરવાની હતી. બાળકો, આપણે ત્રીજા પાના નંબરની અંદર સોલ્યુશન જોઈ રહ્યા છીએ. હવે શું કીધું છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ અબાઉટ સ્ટોરી. તો પહેલા ક્વેશ્ચનની અંદર જોઈએ તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ એલિફન્ટ વોઝ જમ્બો. બીજો જવાબ આવશે જમ્બો વોઝ ગોઈંગ ઇન ધ ફોરેસ્ટ. ત્રીજો જવાબ આવશે બાળકો ધ એલિફન્ટ હર્ડ ધ રસ્ટિંગ સાઉન્ડ.
તો બાળકો આપણે આ ત્રીજા પાના નંબરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો અહીંયા ચોથાનો જવાબ જોઈએ. નો, ધ હન્ટર ડીડ નોટ હન્ટ ધ એલિફન્ટ. પાંચમો જવાબ જોઈએ. યસ, આઈ લાઈક ધીસ સ્ટોરી. પાના નંબર 4 ની અંદર એક્ટિવિટી 6, રીડ ધ વિઝિટિંગ કાર્ડ કેરફુલી એન્ડ આન્સર ક્વેશ્ચન. તો બાળકો અહીંયા ફોર્ટિસ હોસ્પિટલનું અહીં વિઝિટિંગ કાર્ડ આપ્યું છે, તેના આધારે આપણે જવાબ પૂરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હોસ્પિટલ? ધ નેમ ઓફ ધ હોસ્પિટલ ઇઝ ફોર્ટિસ હોસ્પિટલ. નંબર 2, હુ ઇઝ ધ ડોક્ટર? ધ ડોક્ટર વાણી અગ્રવાલ ઇઝ ડોક્ટર. What is the contact number of the hospital? તો 9999999999, 10 times 9. ચોથો ક્વેશ્ચન, when is the patient got the OPD? Thursday 12 થી 2 PM, Friday 12 to 2 PM. પાંચમો પ્રશ્ન, is the doctor child specialist? Yes, the doctor is child specialist. Activity 7, find opposite word the following word from the story. Sharing is caring. પહેલાની અંદર આવશે small, બીજાની અંદર આવશે kind, ત્રીજાની અંદર આવશે loved, ચોથાની અંદર આવશે more, પાંચમાની અંદર આવશે never, છઠ્ઠાની અંદર આવશે satisfied, સાતમાની અંદર આવશે found, આઠમાની અંદર આવશે himself, નવમાની અંદર આવશે true અને દસમાની અંદર આવશે said. બાળકો આપણે જોઈ રહ્યા છે પાના નંબર 5, એક્ટિવિટી 8, મેચ A with B. એને બેની સાથે જોડો. તો પહેલા અંદરની અંદર જવાબ આવશે ATM, બીજાની અંદર આવશે હાઈવે રોડ, ત્રીજાની અંદર જવાબ આવશે હોસ્પિટલ, ચોથાની અંદર જવાબ આવશે લાઇબ્રેરી, પાંચમાની અંદર જવાબ આવશે ગાર્ડન. તો બાળકો આપણે A અને B ની સાથે જોડવાના છે. આ રીતે આપણે જોઈએ બાળકો એક્ટિવિટી 9. એક્ટિવિટી 9 ની અંદર શું કીધું છે? Arrange the following sentence in correct order. પ્રોસેસ ઓફ મેકિંગ ટી એટલે ચા બનાવવાની ક્રિયા આપવામાં આવે છે. તો અહીંયા પહેલો નંબર આવશે, પછી બીજો નંબર આ આવશે, ત્રીજો નંબર આ આવશે, ચોથો આ અને પાંચમો આ. તો બાળકો આ જે ક્રમ આપ્યા છે તેને આપણે અહીંયા નીચે લખવાના છે. અહીંયા જુઓ તમને આપેલું છે ઉપરના ક્રમ પ્રમાણે. તો આ રીતે તમારે સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાના છે. ઉપર જે વાક્યો આડાવરા આપ્યા હતા એ અહીંયા 1 થી 5 વાક્યો લાઇન્સર લખવાના છે. તો આપણે આ રીતે સ્વાધ્યાય પોથીની અંદર 5મા પાના નંબરની અંદર લખી શકીએ. પાના નંબર 7 જોઈ રહ્યા છે. એક્ટિવિટી 12, ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ અબાઉટ ધ વિઝિટિંગ a fair, આન્સર ક્વેશ્ચન. તો બાળકો અહીંયા એક આનંદ મેળાની વાત કરવામાં આવી છે. તો અહીંયા ચકડોળો ને બધું દેખાઈ રહ્યું છે. તેના આધારે આપણે અહીંયા પ્રશ્નના જવાબ આપવાના છે. તો બાળકો અહીંયા પહેલો ક્વેશ્ચન, વેર વિલ યુ ગો ટુ વિઝિટ ધ ફેર? આઈ વિલ ગો ટુ ધ વિઝિટ રાજકોટ ફેર. બીજો પ્રશ્ન, વિથ હોમ વિલ યુ ગો ઇન ધ ફેર? તો આઈ વિલ ગો ટુ ધ ફેર વિથ માય પેરેન્ટ્સ. ત્રીજો પ્રશ્ન, હાઉ વિલ યુ ગો ઇન ધ ફેર? તો આઈ વિલ ગો ટુ ધ ફેર બાય બસ. બાળકો અહીંયા ચોથો પ્રશ્ન જોઈએ, વોટ વિલ યુ સી ધેર? તો આઈ વિલ સી અ જાયન્ટ વેલ, મેરી ગો રાઉન્ડ, મેજિક શો એન્ડ મેની કલરફુલ શોપ્સ. 5 question, list the things you will buy from the fair? તો I will buy toys, balloons and some sweets. બાળકો આપણે પાના નંબર 8 જોઈ રહ્યા છે. તેમાં એક્ટિવિટી 13, study the picture, discuss about the with your friends and clues are given below. પહેલા પ્રશ્નની અંદર who is the India leader, where is born, when was he born. ચોથા પ્રશ્નમાં was he born in ગુજરાત? તો અહીંયા મહાત્મા ગાંધીજી આપ્યા છે. બીજા નંબરની અંદર અહીંયા મહાત્મા ગાંધીજી આપ્યા છે. અહીંયા જવાહરલાલ નહેરુની વાત કરવામાં આવી છે. બાળકો
એ જ રીતે અહીંયા તમને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ તેની સંપૂર્ણ માહિતી, તેમનો જન્મ ક્યાં થયો હતો તેની બધી માહિતી અહીંયા આપવામાં આવી છે અને આપણે અહીંયા પૂરવાનું છે. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો, કમ્પ્લીટ ધ ટેબલ વિથ અબાઉટ ઇન્ફોર્મેશન. તો બાળકો અહીંયા નંબર, નેમ ઓફ લીડર, બર્થ પ્લેસ, બર્થ ડેટ, સ્ટેટ. તો અહીંયા મહાત્મા ગાંધી વિશે આપ્યું છે બાળકો પૂરેપૂરી માહિતી. એ રીતે જવાહરલાલ નહેરુ, તેમનો જન્મ ક્યાં થયો હતો, કઈ તારીખે થયો હતો અને કયા રાજ્યમાં થયો હતો. એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, તેમનો જન્મ ક્યાં થયો હતો, તેમની જન્મ ડેટ કઈ હતી અને રાજ્ય કયું હતું. એ રીતે સુભાષચંદ્ર બોઝ. તો બાળકો આપણે સ્વાધ્યાય પોથી પાના નંબર 8 ની અંદર આ પૂરવાનું છે. આપણે પાના નંબર 9 ની અંદર જોઈ રહ્યા છીએ કે સી ધ પિક્ચર, આઈડેન્ટિફાઈ નેમ, ઓબ્જેક્ટિવ ફ્રોમ ધ ગ્રેડ. તો ગ્રેડની અંદર આ પૂરવાનું છે. તો અહીંયા માઉન્ટેન દેખાય છે, અહીંયા ટ્રી દેખાય છે, અહીંયા બોટ દેખાય છે, બોયઝ દેખાય છે, હાઉસ દેખાય છે, રિવર દેખાય છે. તો તેના આધારે અહીંયા ગ્રેડ આપેલા છે. તો આપણે એની સાથે જોડવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો પેલા હાઉસ, માઉન્ટેન, બોય, ટ્રી, સ્મોલ, બિગ, લોંગ, રિવર, શોર્ટ્સ. તો બાળકો આપણે આ શબ્દો આપેલા છે તેને આપણે આ રીતે જોડવાના છે. તમે જોઈ શકો છો ચિત્રમાં મેં જોડ્યા છે બોલપેન વડે. તો તમારે પાના નંબર 9 ની અંદર આ રીતે તમારે જોડવાના છે અને બાજુની અંદર જે બોક્સ આપ્યું છે બોક્સની અંદર પણ એ શબ્દો શોધી અને તેને રાઉન્ડ કરવાના છે. તો બાળકો આ તો ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 ધોરણ 5 ની અંદર એમાં વિષય અંગ્રેજી પ્રકરણ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલને અને બીજા બાળકો સુધી આ વિડીયોને પહોંચાડો. આવજો બાળકો, આપણે આ ટાઈમે ફરીથી મળીશું. ગુડ નાઇટ.